ચંડોળા તળાવનો કહેવાતો ડોન લલ્લા બિહારીના ઘરે સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું। ચંડોળા તળાવ પાસે આવેલા ઝારા ફ્લેટમાં સર્ચ ઓપરેશન કરાયું। ઓપરેશન દરમિયાન મોટા ખુલાસા થાય તેવી શક્યતા છે। લલ્લા બિહારીના 5 ઘરે સર્ચ કરવામાં આવી રહ્યું છે। લલ્લાના ચારેય ઘર પર પહોંચીને ક્રાઇમ બ્રાન્ચની ટીમ તપાસ કરી રહી છે, ત્યારે લલ્લાની ચારેય પત્નીઓ અલગ અલગ ઘરોમાં રહે છે। ચારેય પત્નીઓના ઘરે ક્રાઇમ બ્રાન્ચની ટીમ પહોંચી છે। અન્ય એક જગ્યા પર પણ ક્રાઇમ બ્રાન્ચની તપાસ શરૂ કરવામાં આવી છે। પહેલી પત્ની જમીલા બાનુ, બીજી પત્ની ફિરોઝા બાનુના ઘરે સર્ચ કરવામાં આવી રહ્યું છે। ત્રીજી પત્ની તમ્મન, ચોથી પત્ની રૂક્ષાના બાનુના ઘરે પણ સર્ચ કરવામાં આવી રહ્યું છે। તો ચંડોળા તળાવ પર જે કામગીરી કરવામાં આવી રહી છે, તંત્ર દ્વારા ગેરકાયદેસર જે વસાહતો છે તે દૂર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે। અને એવા ભાગરૂપે અત્યારે જ્યારે મોટી એક વસાહત વસાવવામાં આવી હોય તેવા લલ્લા બિહારીના ઘરે સર્ચ કરવામાં આવી રહ્યું છે। લલ્લા બિહારી જે છે ત્યાંનો ચંડોળા તળાવનો ડોન કહેવાતો હોય એવા ડોન કહેવાતા લલ્લા બિહારીને ત્યાં ક્રાઇમ બ્રાન્ચ ત્રાટક્યું છે। તો આજ અંગે વધુ વિગત સાથે અમારા સંવાદદાતા શિવાંશુ જોડાયા છે। શિવાંશુ, જણાવશો હાલ શું પરિસ્થિતિ જાણવા મળી રહી છે? ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કયા પ્રકારની તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને કયા કયા ઠેકાણા પર તપાસ હાથ ધરવામાં આવી છે? આ તપાસમાં કઈ વિગતો બહાર આવી શકે છે? ચોક્કસ કહી શકાય કે બાંગ્લાદેશીઓને ગેરકાયદેસર ભારતની અંદર પ્રવેશ કરાવનાર એટલે અમદાવાદની અંદર એ લલ્લા બિહારીના ત્યાં કે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે તપાસ હાથ ધરી હતી। તપાસ દરમિયાન જે તેમની 4 પત્નીઓ હતી તેના 4 પત્નીઓના ઘરે જુદા જુદા ઘરે જે છે તે ટીમ બનાવીને તે તપાસ હાથ ધરવામાં આવી હતી। તે તપાસ દરમિયાન જે દસ્તાવેજો મળ્યા છે તે દસ્તાવેજો એ તમામ પ્રકારના પુરાવાઓ પણ સામે આવ્યા છે। દસ્તાવેજોમાં જે રીતે 10 થી 15,000 રૂપિયામાં તે ઝૂંપડાઓને તેના નામે કરી આપતો હતો અને ત્યારબાદ જે પૈસા જે છે તે પોતે રાખતો હતો। વાતની બાબત એ છે કે એ જ લલ્લા બિહારી છે કે જે 1984માં બિહારથી અમદાવાદ આવ્યો। ત્યારે અમદાવાદ આવ્યા પછી જેમને રોજગાર માટે આવ્યો હતો, પરંતુ તેમને એક ગેંગ ઊભી કરી, તે ગેંગ ભિખારીઓની ગેંગ ઊભી કરી હતી। બિલકુલ, તે ગેંગમાં 2000 થી વધુ જે છે તે ભિખારીઓને તે ગેંગમાં લાવ્યો અને ત્યારબાદ તેમના પાસેથી 500 રૂપિયા ડેલીના લેતો હતો। ત્યારબાદ તે કાળા કારનામાઓને આગળ આવતો ગયો, ત્યારે તેમને એક લાઈન મળી એટલે બાંગ્લાદેશીઓને ગેરકાયદેસર ત્યારે લાવવાનું। જી શિવાંશુ, ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ। દર્શક મિત્રો, અમારા સંવાદદાતાએ જણાવ્યું તે મુજબ અત્યારે લલ્લા બિહારીના 4 પત્નીઓના ઘરે સર્ચ કરવામાં આવી રહ્યું છે અને ઘણી બધી વિગતો આ સર્ચ દરમિયાન બહાર આવે તેવી શક્યતા છે।